ચાલો મિત્રો, આજે આપણે પાસ્તા બનાવવાના છે. તો આપણે કાંદાની ગ્રેવી કરી દીધી છે. તો આ ટમેટાની ગ્રેવી છે. પછી આ પાસ્તા બાફી નાખ્યા છે. આપણે મેગીનો મસાલો નાખવાનો છે. પછી ધાણા નાખી દઈશું એટલે પાસ્તા તૈયાર થઈ જશે. બીજું શું શું કર્યું છે? તેલ મેકી દીધું એમ ને? તેલ મેકી દીધું છે. રાઈ જીરું નાખશું આપણે. અને રાઈ જીરુંનો તડકો કરશે. તો રાઈ નાખશું આપણે. થોડા જીરું. પછી આ કાંદાની ગ્રેવી નાખશું. રાઈને ફૂટવા દઈશું થોડી. કાંદાની ગ્રેવી નાખી દીધી છે. હવે ગ્રેવી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી હલાવતા રહેશું. હવે આપણે ટમેટાની ગ્રેવી નાખશું. તો ટમેટાની ગ્રેવી નાખી દીધી છે મિત્રો. જોજો. થોડુંક મીઠું નાખશું આપણે. મીઠું? હા, મીઠું. હવે મીઠું નાખવાના છે કારણ કે મીઠું ઓછું છે. સમજી જાય તમે. મીઠું શાકમાં ઓછું છે, મારામાં નહીં. એ પણ હું શાકની વાત કરું ને. આપણે શાક નહીં બનાવતા, પાસ્તા બનાવીએ છીએ. અચ્છા, તમે ભૂલવાડી દીધું. તો મીઠું નાખી દીધું, હળદર નાખી દીધી. હવે થોડીક વાર પાકવા દઈશું આપણે. બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી ગ્રેવી. તો વેઇટ કરીએ આપણે ત્યાં સુધી. મેગીનો હવે શું નાખે છે? હવે મેગીનો મસાલો નાખશું આપણે ગ્રેવીમાં એટલે બહુ મસ્ત મિક્સ થઈ જાય. મેગી મસાલો એમ ને? ઓકે. હવે એને ગ્રેવીને થોડી હલાવી નાખવાની. પછી શું ન કરવાનું? લાલ મરચું નાખવાનું. તો મરચું જેટલું તીખું ખાવ એ પ્રમાણે નાખવાનું. બાકી વધારે તીખું નહીં ખાવાનું. તો હવે પાસ્તા નાખી દઈશું આપણે. થોડા થોડા નાખતા જશું, એમાં લાવતા જશું. એક સાથે ન નખાય, નકર લોંદો થઈ જાય. એક સાથે ન નખાય, થોડા થોડા નાખતા રહેશું, હલાવતા રહેશું. પાસ્તા નાખી દીધા છે મિત્રો. હવે એને હલાવી નાખશું સરસ. તો ઉપરથી ધાણા નાખી દઈશું. તો મિત્રો પાસ્તા જો તૈયાર થઈ ગયા છે. ચલો બધા આવી જાવ ખાવા. અને હવે આપણે પાસ્તા તૈયાર થઈ ગયા એટલે હવે આપણે ડીશમાં કાઢી અને ખાઈ લઈએ. તો પાસ્તા જો કમ્પ્લીટ થઈ ગયા છે, મસ્ત મજાના. હાલો બધાએ ખાવા પાસ્તા. આજે રવિવાર છે તો પાસ્તા બનાવ્યા છે. તમે પણ કમેન્ટ કરજો કે પાસ્તા કેવાક બને તમારેથી, એવી કમેન્ટ કરજો. તમે વિડીયોને લાઈક, શેર અને ફોલો કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો. રાધે રાધે.